હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે તમારું ટેસ્ટ બ્લોગમાં. તો જો અત્યારે વાગ્યા છે સાંજના 5, તો આપણે કારખાનેથી વ્યવસ્થિત કરે તો ડાયરેક્ટ જવાનું છે આપણે જગ્યામાં, કારણ કે જગ્યામાં કામ છે આજે થોડુંક. તો જો આ જગ્યાનું બોર્ડ, અહીંથી જવાનું જગ્યામાં એટલે કે બરફનો ઉતારો. જો આમ અહીં અત્યારે આપણે ગેટનું બધું કામ ચાલુ છે. આડું સજવું આવે ને આપણે ભીડવાનું છે, 15 ફૂટ ઊંચું છે ભાઈ. તો જો આમ આ બધા હજી આવે છે ધીમે ધીમે બધા મંડળવાળા. જો હજી પાટિયાનું કામ ચાલુ છે. પાટિયા હજી બરાબર ફિટ નથી થયા, એટલે આમ ટેકાને એવું બધું ઓલું ન થાય ને એમ એવી રીતના ગોઠવે છે. હજી વાળા બાંધે છે એમ, એટલે ઊભું રહેવાનું હોય ઉપર ભાઈ, એટલે કાંઈ પડી ન જાય ને કોઈ, એવી રીતના બધું કરવું પડે ને હરખાઈ મજબૂત એમ. નગર પાછા માલના બકડીયા ઉપર લઈ જવાનો હોય, એટલે ભાઈ આમાં નક્કી ન હોય, કારણ કે ડગમગ ઊભું રહેવાનું હોય. આપણું આવું કોઈ કર્યું નથી, આવું પહેલી વાર આપણે આવું બધું થાય છે. કારણ કે જગ્યામાં કામ હોય એટલે બધું શીખાઈ જાય હોય તો ઘણું ખરું. કે જો બધું ચાલુ કરી દીધું હોય ધીમે ધીમે કામ. જો આમ તગારા બધા અંબાવે છે, તો આવી રીતના તગારા અંબાવવાના આવું તો આપણે જોયું ન હોય કોઈ. તમે કોઈ આવું કામ કર્યું હોય તો કોમેન્ટ કરજો. જો આપણે અમે શેઠ ઉપર છે, એનાથી ઉપર એક ભાઈ છે મારું પ્રકાશભાઈ, મુકેશભાઈ અને લખા કાકા, અને એ હા ઉપર છે. કડીયો ભાઈ જે ફોન કર્યો હતો પણ આવ્યો નહોતો, એ કારણ કે એ ભાઈ બીજે કામ કરવા ગયેલો હતો. ફોન કર્યો એ કે હું આવી જઈશ હમણાં. જો આમ વિપુલભાઈ ને હવ આવી રીતના કામ હોય ભાઈ મારે. હવે તો ગેટનું કામ પૂરું થઈ ગયું છે, એટલે સજુ પીડવાનું હતું છેલ્લું. એ હવે તો નીચે દિવાલનું કામ છે ને આપણે થોડુંક બાકી છે, દિવાલ એ કરવાની છે હવે. અને પછી તો આપણે ઓફિસનું કામ પાછું ચાલુ થશે. કામ તો જે આપણે જગ્યામાં ઘણું બાકી જ છે, પણ આ તો હું તમને ખાલી ગેટનું બતાવું તમને એમ, કે હવે ગેટનું કામ પૂરું થઈ ગયું છે. હજી તો ઘણું બાકી કહેવાય, પણ આમ સ્લેબનું ભેડવાનું આવે, બીમનું ભેડવાનું આવે એમ પૂરું થઈ ગયું એમ. જો ઊભો રહેવાની જગ્યા નહોતી એટલે પ્લેટ મગાવી ઉપર, પણ એ કાંઈ ભેગું ન થયું એટલે પાછી એટલે નાખી દીધી. જો તો આ બાજુ બીજો શટર નાખી દીધો. અમારે આ ભાઈ આવીને કહે કે આમાં એક એક શટર કેમ ઓલું કરશો, કે હાલો બીજો નાખી દઈએ, એક ખપાઈ જાય ને એક વેવાઈ જાય એમ. અમે કે આ એમ કરીએ તો વધારે સારું પડે, નકર એક એક શટે તો કેમ ઓલું થાય. જો આ બધા તગારા બકડિયાનું બધું ઓલું કરીને બેઠા હોય એમ. હહોનો વારામાં ઓલું કરતા હોય, એટલા બકડી આના નાખવાના, એટલા બકડી આના નાખવાના, એમ નાખીને પછી બધા બેઠા શાંતિથી. એટલે પોરો ખાઈ લે ઘડી કેમ, કારણ કે જે અમે સટો નખાય છે એ કપાય છે માલ. જુઓ ત્યાં સુધી બેસે જ દે, પછી આપણે પડી ગઈ હાંજ, કારણ કે હજી કામ પૂરું થયું જ નથી, હજી તો અડધું જ છું. તમારે કેતનભાઈ જો રૂમાલ બાંધીને આવી ગયા, કારણ કે ભાઈ રૂમાલ તો બાંધવો જ પડે, નકર આ બધું રેતી અને માલ ને બધું માથામાં હલવાઈ જાય પછી નીકળે નહીં પાછું. મને ખબર છે, હું રેલો છું એકવાર રેતીમાં, એટલે મને ખબર છે. તે દુનો હું રેતીમાં રહેતો જ નથી. આપણે તો માલ લંબાવવા વયા જઈએ, તોય આપણે રૂમાલ તો બાંધી, પણ આજ નથી બાંધતો આપણે, કારણ કે હવે રૂમાલ ભૂલી જતા આપણે ઘેરે. આજ જો આમ રેતી વેવે છે બધા, આપણે ઘડીક નીચે બે એવા પોરો ખાવા, કારણ કે જે છટો નાખતા હતા એટલે ઘડીક પોરો ખાઈ લઈએ એમ. પાણી પાણી પી આવી હેઠે જઈને, એવા બધા બેઠા છે હજી, કારણ કે પાણીને એવું પી લે. જો કામ ઘણું ખોરું પૂરું થઈ ગયું છે, થોડુંક બાકી રહ્યું પછી આપણે વેવા પાસે ઉપર જો હેઠે જે માલ બનાવે છે એ એક સટો નાખશે તો પૂરું થઈ જાય લગભગ. તો એવો અંદાજ છે કદાચ. કડીઓ આવી ગઈ છે તો માણસ ઘણા થઈ ગયા જવા આમ, કારણ કે 8:30 9 થઈ જાય એટલે માણસો જગ્યામાં બેસવાળા હોય બધા આવી જાય, એટલે એ પાછા એમાં કામમાં લાગી જાય એમ. એટલે અમારા ઘડીક પોરો મળી ગયો જોવા. એ કે લાવો ઘડીક અમે રહી એમ ભાઈ. અમે કીધું બગડવું નથી ખોટું, ના એ કે લાવો, તો અમે કે સારું વહી આવો બીજું હું. જોવા આવી રીતના છે ભાઈ અમારે કેતનભાઈ. જોવા કીધું મેં રૂમાલ બાંધીને આવી જાઉં, તો એ કે હવે તો પૂરું થઈ ગયું છે વાયલો, એ કે હવે આપણે નાહી ધોઈને નાખીએ ઘેરે જઈને. મેં કીધું હા. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગુજરાતી તરીકે સપોર્ટ કરજો, અને એકવાર અવશ્ય મુલાકાત કરજો સતોમાં ધામ પાવઠીની. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી, સતદેવદાસ, અમરદેવદાસ.